અને વોરરૂમની શરૂઆત કરીએ લાંબા વિરામ બાદ ફરી વરસેલા વરસાદથી। તો ભાવનગરના ગારિયાધારમાં ફરી એક વાર પાછો વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને ભાવનગરના અલગ અલગ ગામડાઓમાં અને શહેરી વિસ્તારોમાં પણ વરસાદ વરસવાનો આજે શરૂ થઈ ગયો છે। લાંબો બ્રેક લીધો વરસાદે અને હવે ફરી પાછો ગુજરાતને વરસાદ ગમરોશે એવી આગાહી કરવામાં આવી હતી। આ બધા વચ્ચે સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં આજે વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે। ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો હતો તો ક્યાંક થોડા સમય માટે પણ ભારે ઝાપટું આવ્યું હતું અને અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। પરંતુ લાંબા વિરામ બાદના આ વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, કારણ કે એક લાંબો બ્રેક લીધો હતો અને ખેડૂતોએ રાહ જોઈને બેઠા હતા કે હવે ફરી પાછો ક્યારે એન્ટ્રી કરશે વરસાદ, અને આ વરસાદે એન્ટ્રી કરી લીધી છે, જેના કારણે ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું છે। રાજપૂતવાડી વાવ દરવાજા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો। વરસાદને કારણે ગરમી અને ઉકળાટથી પણ લોકોને રાહત મળી છે। તો સૌથી વધારે ખેડૂત આજે ખુશખુશાલ છે, કારણ કે વરસાદની જે પ્રમાણે આગાહી કરવામાં આવી હતી કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આ બીજા રાઉન્ડમાં પણ આ પંથકોના વિસ્તારને વરસાદ ગમરોશે અને કદાચ એવું જ દેખાઈ રહ્યું છે। સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલીમાં આજે વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે। ભાવનગરના ગારિયાધારમાં ધોધમાર વરસાદ વરસ્યો। પોણા કલાકની અંદર જ 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। અને વધુ વિગત સાથે સંવાદદાતા હસમુખ સચાણી જોડાઈ ગયા છે। હસમુખ, ભાવનગરમાં કેવો વરસાદી માહોલ છે, કેટલો વરસાદ વરસ્યો છે? ગારિયાધાર શહેરમાં આજે ભારે બફારા બાદ 3 થી પોણા 4 ના સમય દરમિયાન પોણા કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। જો નીચાણવાળા વિસ્તારોની વાત કરવામાં આવે તો પચ્છેગામ રોડ, ફુલવાડી પ્લોટ, આશ્રમ રોડ, રાજપૂતવાડી, બાયપાસ રોડ સહિતના જે મુખ્ય માર્ગો છે ત્યાં પાણી ફરી વળ્યા હતા। લાંબા સમય દરમિયાન જે વરસાદ વરસ્યો છે તેથી ઉભેલા પાકને જે છે જીવનદાન મળ્યું છે। જી બિલકુલ હસમુખ, આભાર આપનો તમામ વિગત માટે। અને સૌરાષ્ટ્રમાં ભાવનગર ઉપરાંત અમરેલીમાં પણ આજે વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે। ગીર પંથકમાં લીલિયામાં આજે વરસાદ વરસવાનો અમરેલીમાં શરૂ થઈ ગયો। અમરેલીના ધારી પંથકમાં પણ આજે સારો વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે। સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો અને ત્યારબાદ આ ઝાપટું આવ્યું। રાજસ્થલી, ડુંગરી, ઇંગોરાળા, જર, મોજર આ તમામ એક ગામડાઓ છે, કરમદડી, ખીસરી, કે જ્યાં વરસાદ આજે વરસ્યો અને પરિણામે ખેડૂતોમાં ખુશીની હેલી જોવા મળી રહી છે। વરસાદથી ખેતીને જીવનદાન મળ્યું છે, જેની વાટ જોઈને ખેડૂતો બેઠા હતા। વધુ વિગત સાથે સંવાદદાતા ટીનુ લલિયા આપણી સાથે જોડાઈ ગયા છે। ટીનુ, અમરેલીના કયા કયા ગામડાઓમાં, કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે અને કેવો વરસાદ વરસ્યો છે? જે કૃષ્ણા, ચોક્કસથી જણાવી દઉં કે આજ બપોર પછી વરસાદી વાતાવરણમાં પલટો આવ્યો હતો। બપોર બાદ ધારીના ખીસરી, દુધાળા, કરમદડી, જર, મોરજર, તલાળા, ધારી સહિતમાં અત્યારે હાલમાં પણ વરસાદ શરૂ છે। સારો એવો વરસાદ વરસી રહ્યો છે, જેનાથી ખેડૂતોમાં પણ મોટી એક ખુશી જોવા મળી રહી છે। જી બિલકુલ, આભાર। તો ધારી અને ગીર પંથકમાં તો વરસાદ વરસી જ રહ્યો છે। આ ઉપરાંત અમરેલીના અન્ય કેટલા ગામડાઓની વાત કરીએ। ઈશ્વરિયા આ ગામ છે કે જ્યાં પણ આજે સારો એવો વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે। મેઘરાજાએ અમરેલીમાં ફરી એક વખત લાંબા વિરામ બાદ ધમાકેદાર એન્ટ્રી કરી છે અને અમરેલી શહેર હોય, દેવળિયા હોય, ઈશ્વરિયા હોય, ચક્કરગઢ આ તમામ એક ગામડાઓ છે કે જ્યાં આજે વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો। આ ઉપરાંત શેડુભાર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો। વધુ વિગત સાથે જૈનિક સોજિત્રા આપણી સાથે જોડાઈ ગયા છે। જે જૈનિક, કેવો માહોલ? જી ચોક્કસથી જણાવી દઉં કે અમરેલીમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાએ એન્ટ્રી કરી હતી। સતત 2 દિવસથી અસહ્ય ઉકળાટ થઈ રહ્યો હતો, ત્યારબાદ આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો ને હાલ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। હજી ધોધમાર વરસાદ યથાવત છે અને અત્યારે અમરેલી, દેવળિયા, ઈશ્વરિયા, ચક્કરગઢ, શેડુભાર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ચાલુ છે। સારો વરસાદથી અત્યારે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ, આભાર આપનો। અને આ મેઘમહેર વરસી રહી છે અમરેલીમાં, અમરેલીના અલગ અલગ વિસ્તારોમાં, પંથકમાં, ગીર ખાંભા વિસ્તારમાં પણ સારો એવો વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે અને બસ આવો જ વરસાદ હવે વરસતો રહે એવી આશા પણ ખેડૂતો દ્વારા રાખવામાં આવી રહી છે, કારણ કે સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ફરી પાછી જમાવટ શરૂ કરી છે અને એમાં અમરેલીમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે। વધુ વિગત સાથે સંવાદદાતા ભાવિક આપણી સાથે જોડાઈ ગયા છે। ભાવિક, ગીર પંથકના કયા કયા ગામડાઓમાં આજે વરસાદી મહેર જોવા મળી? જી કૃષ્ણા, જણાવી દઉં તો અમરેલી જિલ્લાના ખાંભા ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારનો લાંબા સમય બાદ વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે ખાંભા ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જામતા ભાવોડી, દીવારના સરાકડિયા, પચપૈસા, હનુમાનપુર સહિતના ગામોમાં વરસાદી માહોલ જામ્યો હતો અને ભાવોડી ગામમાં સારો એવો વરસાદ પડવાના પગલે
રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા અને ધીમી ધારે વરસાદ પડ્યા ખેડૂતોની ખેત મોલાતને ફાયદાદાયક થશે અને ખેડૂતોની મોલાત થોડે કળાએ ખીલી ઉઠશે. બિલકુલ આભાર આપનો. એટલે આ મહામૂલી મોલાતને હવે ફાયદો થશે. મગફળી, કપાસ જેનું મોટા પાયે વાવેતર કરવામાં આવ્યું છે, આ વરસાદને કારણે તેને સારો એવો ફાયદો થશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. અને અમરેલીના લીલિયા પંથકમાં પણ આજે વરસાદી માહોલ જામ્યો હતો. લીલિયાના મોટાભાગના વિસ્તારોમાં, મોટાભાગના ગામડાઓમાં આજે વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો અને એના કારણે ખેડૂતોમાં આ હરખની હેલી જોવા મળી રહી છે. કારણ કે એક લાંબા સમય માટે રાહ જોવડાવ્યા બાદ હવે વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે. વધુ વિગત સાથે પ્રતિક ઠક્કર આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રતિક, લીલિયામાં કેવો વરસાદી માહોલ, કેટલો વરસાદ વરસ્યો? જી કૃષ્ણ, આપને જણાવી દઉં કે આજે બપોર બાદ જે વાતાવરણનો પલટો એક અચાનક આવ્યો હતો અને લીલિયા તાલુકા સહિત લીલિયા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં આજે બપોર બાદ જે છે કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો. આંબા, કણકોટ, પુંજાપાદર, ગોટાવદર વગેરે ગામોની અંદર ધોધમાર વરસાદ હાલ શરૂ પડી રહ્યો હતો. ત્યારે લીલિયાની જે મેઇન બજાર કહેવાય છે, નાવલી બજાર, તેમાં નદી જેવા દ્રશ્યો પણ સર્જાયા હતા. ભારે વરસાદ પડવાથી આ ખેડૂતો જે છે એક આગડોળે જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા, તેને વરસાદ આવવાથી ખેડૂતોમાં ભારે ઉત્સાહ અને હરખની હેલી જે છે એ આજ જોવા મળી રહી છે. જી બિલકુલ આભાર આપનો. અને સૌરાષ્ટ્રમાં આ વખતે સારો એવો વરસાદ અત્યાર સુધી વરસ્યો છે, પરંતુ સુરેન્દ્રનગર અને બોટાદ આ બે એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદની મોટા પાયે ઘટ વર્તાઈ રહી છે. આ બોટાદમાં ખાસ કરીને વરસાદની વાટ જોવાતી હતી, ત્યાં વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે. કારણ કે સુરેન્દ્રનગરમાં માંડ હજુ 40% વરસાદ વરસ્યો છે, તો બોટાદની પણ કંઈક એવી સ્થિતિ છે અને તેના કારણે બોટાદના ખેડૂતો રાહ જોઈને બેઠા હતા. તેના પાળિયાદ રોડ, ભાવનગર રોડ પર અત્યારે વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે. વધુ વિગત સાથે સંવાદદાતા અશ્વિન આપણી સાથે જોડાઈ ગયા છે. અશ્વિન, બોટાદના કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસ્યો? વાત કરવામાં આવે તો લાંબા વિરામ બાદ વરસાદની આગમન. બોટાદ શહેરમાં વરસાદનો માહોલ પાયાદોર હોય કે ભાવનગર હોય, બધા રોડ, પીપળી હોય, ખોડિયાનગર હોય, ટાવર રોડ સહિત શહેરમાં તમામ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જી બિલકુલ આભાર આપનો. તો બોટાદમાં લાંબા વિરામ બાદ આ વરસાદી માહોલ જામ્યો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસવાનું શરૂ થઈ ગયો. અને આ વખતે વરસાદે જે પંથકને સૌથી વધારે ગમરોળ્યું છે એ સૌરાષ્ટ્ર છે, દક્ષિણ ગુજરાત છે. અને દક્ષિણ ગુજરાતમાં બીજા રાઉન્ડમાં પણ સારો એવો વરસાદ વરસશે તેવી આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંતો દ્વારા, હવામાન વિભાગ દ્વારા. ત્યારે આજ દક્ષિણ ગુજરાતના વલસાડમાં પણ ફરી પાછો બીજા રાઉન્ડમાં વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે. જિલ્લાના તમામ તાલુકામાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે. ક્યાંક છૂટોછવાયો વરસાદ વરસ્યો, ક્યાંક એક ભારે ઝાપટું આવ્યું હતું અને એ વિસ્તારોમાં પાણીમાં ભરાઈ ગયું હતું. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. અને આવતીકાલથી આ સિસ્ટમ જ્યારે વધારે મજબૂત બનશે ત્યારે પણ વલસાડમાં વધારે ભારે વરસાદ વરસી શકે છે એવી આગાહી, એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો વલસાડના આ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ, ધીમી ધારે વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે. પરિણામે ઉકળાટથી પણ રાહત મળી છે. અને મધ્ય પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત ઉપરાંત મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ આ વખતે વરસાદની મોટા પાયે ઘટ વર્તાઈ રહી છે. પરંતુ વડોદરામાં પહેલા રાઉન્ડમાં પણ સારો વરસાદ વરસ્યો હતો અને આ બીજા રાઉન્ડમાં પણ વડોદરામાં વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે. લાંબા બ્રેક બાદ વડોદરામાં મેઘરાજાએ ફરી એક વખત એન્ટ્રી મારી છે અને તેના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. એ રાવપુરા હોય, એ સમા હોય, એ નિઝામપુરા હોય કે દાંડિયા બજાર હોય, આ તમામ વિસ્તારોમાં વરસાદ વરસતા ભારે ઉકળાટ બાદ આખરે વરસાદથી ઠંડક પ્રસરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદનું આગમન થયું છે અને જે રીતે ભારે બફારો હતો અને હવામાન વિભાગની પણ જે રીતે આગાહી હતી કે લગભગ 4 થી 5 દિવસ સુધી વરસાદી વાતાવરણ રહેશે, ત્યારે ગુજરાત અને વડોદરા શહેરમાં પણ ક્યાંક વરસાદી વાતાવરણ ફરી એકવાર જામ્યું છે અને તડકો છાયડાની વચ્ચે જે ઝરમર વરસાદના છાંટા પડતા હતા તે હવે ક્યાંક ભારે કે ધોધમાર વરસાદ અહીંયા વરસી રહ્યો છે. અને ભારે વરસાદને કારણે જે બફારાથી લોકોને છુટકારો મળ્યો છે તેની સાથે જ નિઝામપુરા, સમા, છાણી, દાંડિયા બજાર હોય કે રાવપુરા હોય, તમામ વિસ્તારોમાં હાલ અહીંયા વરસાદી ઝાપટા બાદ સાર્વત્રિક વરસાદ વડોદરા શહેરમાં જોવા મળી રહ્યો છે. જે લોકો પાસે પહેલેથી છત્રી કે રેનકોટ હતા તેઓ હાલ બચ્યા છે, પરંતુ જે લોકોને એવું હતું કે ક્યાંક હવે વરસાદ જતો રહ્યો છે તો ના, હજુ પણ ચોમાસું યથાવત છે અને મધ્ય ગુજરાત અને વડોદરામાં હાલ અહીંયા વરસાદ વરસી રહ્યો છે અને લોકો હાલ જે ભારેથી ગરમીથી ત્રસ્ત હતા તેઓને હાશકારો મળ્યો છે અને તે હાશકારો અનુભવી રહ્યા છે. કેમેરા પર્સન નિકેશ વળાંક સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા.
તો વડોદરાના આ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ વડોદરાના શહેરી વિસ્તારોમાં રાવપુરા, સમા, નિઝામપુરા, દાંડિયા બજાર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદે લાંબો વિરામ લીધો હતો, લાંબો બ્રેક લીધો હતો અને જાણે કે ચોમાસું ગાયબ થઈ ગયું હોય એવો માહોલ, એવી ગરમી, એવો ઉકળાટ લોકો અનુભવતા હતા. પરંતુ ફરી વરસાદે એન્ટ્રી કરતા આ ઉકળાટથી, આ ગરમીથી પણ રાહત મળી છે. અને જે જિલ્લામાં કુદરતનું લખલૂટ સૌંદર્ય છે એ ડાંગની હવે આપણે વાત કરીશું, કારણ કે ડાંગમાં પણ વરસાદ વરસવાનું શરૂ થઈ ગયો છે. ડાંગ જિલ્લામાં પહેલા રાઉન્ડમાં પણ સારો વરસાદ વરસ્યો હતો અને જેવી રીતે આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદે લગભગ બ્રેક લઈ લીધી હતી, ક્યાંય પણ વરસાદ નહોતો વરસતો, ડાંગમાં પણ વરસાદે વિરામ લીધો. પરંતુ આ બીજા રાઉન્ડમાં દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં પણ વરસાદ વરસવાનું શરૂ થઈ ગયો છે. ડાંગ જિલ્લાના વાતાવરણમાં અચાનક આજે પલટો આવ્યો હતો અને વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો. આહવા અને સમગ્ર જિલ્લામાં અનેક સ્થળોએ આજે વરસાદી માહોલ જોવા મળ્યો. અને આ તમામ જિલ્લાની તો આપણે વાત કરી કે જ્યાં વરસાદની એન્ટ્રી થઈ છે, ખુશીનો માહોલ છે. પરંતુ હવે વાત કરવી છે એ જિલ્લાની કે જ્યાં વરસાદની મોટા પાયે અછત વર્તાઈ રહી છે અને તેના કારણે આ વાદળો ઘેરાતા નથી અને ખેડૂતોના માથે, ખેડૂતોના કપાળ પર ચિંતાના વાદળો ઘેરાઈ રહ્યા છે. વાત અરવલ્લીની છે કે જ્યાં માત્ર 44% વરસાદ વરસ્યો છે અને એના કારણે અરવલ્લીના ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. આજે વરસાદ આવશે, કાલે વરસાદ વરસે એવી રાહ જોવાય છે, પરંતુ વરસાદ વરસતો નથી. વધુ કરેલ છે, પણ કુદરતની કરામત જુઓ કે ગમે તે જુઓ, પણ વરસાદ હાલ છે નહીં. તો વરસાદ હાલ અમે રાહ જોઈએ છીએ. વરસાદ આવી જાય તો સારું, છતાં પણ વરસાદ ના આવે તો અમારો ખર્ચો કરેલો પણ એ જાય એમ નથી. એટલે હવે અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે વરસાદ હાલ જેમ બને જેમ જલ્દી થઈ જાય, ના થાય તો અમે ખર્ચામાં રાતે પાણી રોવાનો વારો આવી શકે તેમ છે. હું વાવેતર સોયાબીનનું કરેલ છે. અત્યાર સુધીમાં વરસાદ ઝરમર વરસ્યો છે, પણ ભારે વરસાદ થયો નથી. એટલે અત્યારે માં રોગે આવી ગયો છે અને દવાઓનો ખર્ચા બહુ માથે પડે એમ છે. જો વરસાદ 4 દિવસમાં નહીં થાય તો ખેડૂતને રોવાનો વારો આવશે. માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે હે ભગવાન, તું ગમે તેમ કરીને પણ વરસાદ 4 દિવસમાં થઈ જાય તો બહુ સારું છે. નકા ખેડૂતને બહુ પરિસ્થિતિ ખરાબ છે અને આના માટે સરકારે કંઈક ઘટતું કરવું જોઈએ અને બિયારણને કે ખાતરનું છે જે નુકસાનની છે એનું કંઈક વળતર મળે. અને આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ ક્યારે વરસશે, ફરી પાછો મેઘો ધડબડાટી ક્યારે બોલાવશે એવી અટકળો ચાલતી હતી, વાતો ચાલતી હતી, સવાલો પૂછાતા હતા. પરંતુ હવે જવાબ આવવાના શરૂ થઈ ગયા છે. એ ગુજરાત હવામાન વિભાગ હોય, યા આઈએમડી હોય કે પછી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ હોય, તમામ કહી રહ્યા છે કે ગુજરાતમાં ફરી પાછા મેઘરાજા ધડબડાટી બોલાવશે. 22 થી 27 ઓગસ્ટમાં રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થાય અને કોઈ ભાગોમાં લગભગ અતિભારે વરસાદથી પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થાય, નદી નાળામાં પાણીની આવક આવે, बनासकांठा भागों में बरसात होने की शक्यता रहे। आगे का जो स्थिति देख रहे हैं कि कल थोड़ा बहुत बारिश बढ़ने की स्थिति हो सकती है मेनली साउथ गुजरात में, और उसके बाद बारिश काफ़ी कम होने की संभावना है कल के बाद से, और फिर से 25 तारीख यानी 21 तारीख के बाद दोबारा कुछ लो पॉसिबिलिटी के साथ, लो पॉसिबिलिटी क्योंकि अभी भी कोई भी इतना दूर का फोरकास्ट में कोई सामंजस्य नहीं मिल रहा है डिफरेंट मॉडल्स से, तो इसके लिए हम ये बताएंगे कि 25-26 तारीख को दोबारा भारी वर्षा का हम चेतावनी दिए हैं। तो आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो डे टू कल के लिए हैवी रेनफॉल की वार्निंग है, और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली। અને ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે ધીમી ધારે વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે, ફરી પાછો વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે મહીસાગર જિલ્લામાં પણ આજે કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે। આ પણ એક એવો જિલ્લો છે કે જ્યાં વરસાદની ઘટ વર્તાઈ રહી છે અને બીજા રાઉન્ડમાં સારો વરસાદ વરસશે તેવી ખેડૂતો દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી રહી છે, પ્રાર્થનાઓ પણ ઘણી બધી કરવામાં આવી, અને આ જ મહીસાગર જિલ્લામાં ગ્રામ્ય પંથકોમાં ધીમી ધારે વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે, જેના કારણે અત્યારે ખેડૂતોમાં ખુશી છે। તો મહીસાગર જિલ્લામાં એક લાંબા વિરામ બાદ આખે ફરી મેઘો મંડાયો છે।
અને અમરેલીના અલગ અલગ તાલુકાની આપણે વાત કરી, લીલિયામાં, ધારીમાં સારો વરસાદ વરસ્યો છે, પરંતુ સાવરકુંડલામાં પણ આજે ફરી પાછો વરસાદી માહોલ જામ્યો હતો લાંબા બ્રેક બાદ, અને વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો. સાવરકુંડલાના અનેક ગામડાઓને વરસાદે આજે ઘમરોળ્યા છે અને તેના કારણે ખેતીને જીવનદાન મળ્યું છે. લાંબા સમય બાદ વરસાદ વરસવાનો શરૂ થઈ જતા ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે. અલગ અલગ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. આ સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોના દ્રશ્યો છે અને થોડા જ વરસાદમાં પાણી ભરાઈ ગયા છે. આ બાઢડા, રામગઢ, લીખાળા, ગાધકડા, વીજપડી, આંબડી, આ તમામ ગામડાઓમાં સારો વરસાદ વરસ્યો છે. સાવરકુંડલાના રસ્તાઓમાં કેવા પાણી ભરાઈ ગયા છે એના એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. અને ફરી પાછી આ હરખની હેલી જોવા મળી રહી છે અમરેલીના આ ગામડાઓમાં. સાવરકુંડલાના નાવડી રોડની વાત હોય કે સાવરકુંડલા શહેરની વાત હોય, આ તમામ જગ્યાએ સારો વરસાદ વરસ્યો છે. સૂર્યકાંત ચૌહાણ આપણી સાથે જોડાઈ ગયા છે. સૂર્યકાંત, સાવરકુંડલાના કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ વરસ્યો છે? દ્રશ્યો તો ખૂબ સરસ દેખાઈ રહ્યા છે. જી કૃષ્ણા, સાવરકુંડલામાં ઘણા લાંબા વરસાદ બાદ સાવરકુંડલા, અમરેલી, ખાંભા, જાફરાબાદ, ધારી પંથકમાં સારો વરસાદ છે. ખાસ કરીને કરવામાં આવે તો સાવરકુંડલાના ગાધકડાની અંદર 2 ઇંચ જેટલો વરસાદ પડતા ગામમાં નદીઓ ચાલતી હોય તેવું વાતાવરણ થયું છે. ત્યારે સાવરકુંડલા તાલુકાનું તે રામગઢ ગામ છે, તે રામગઢ ગામની અંદર મોટોરેલો નામની નદી છે, તેની અંદર પણ ઘોડાપૂર આવ્યું છે. આસપાસની અંદર વાત કરીએ તો આંબડી, ગાધકડા, લીલિયા પંથકમાં પણ સારો એવો વરસાદ છે. ત્યારે ધારી તાલુકાના ચલાળા વિસ્તારની અંદર પણ સારો એવો વરસાદ છે. આ ઉપરાંત ખાંભાની અંદર ને ખાંભા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં પણ ખૂબ સારો એવો વરસાદ પડ્યો છે. આમ કહીએ તો સમગ્ર પંથકની અંદર સારો એવો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જી બિલકુલ, આભાર આપનો. એટલે નદીઓમાં, સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવવા લાગ્યા છે. આ રેલુ નદીના દ્રશ્યો મેં આપણે બતાવ્યા કે વરસાદને કારણે ઘોડાપૂર આવ્યું. એટલો સારો વરસાદ થોડા જ કલાકોમાં પડી ગયો. અને હવે વાત કરીશું રાજધાની દિલ્હીની. દિલ્હીમાં પણ વરસાદે આ પહેલા આપણે જોયું હતું કે થોડા વરસાદે કેવી રીતે દિલ્હીને જળતરબોળ કરી નાખ્યું હતું અને લોકો કેવી મુશ્કેલીમાં ફસાયા હતા. અને આવો જ રાઉન્ડ ફરી પાછો દિલ્હીમાં પણ શરૂ થયો છે. દિલ્હીના નોઈડા સહિતના આસપાસના વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસ્યો હતો, જેના કારણે અનેક વિસ્તારોમાં, ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ફરી પાછી દિલ્હીવાસીઓની એ જ હાલત થઈ જે આ પહેલા પણ થઈ હતી. થોડા જ વરસાદમાં લોકો અત્યારે હેરાન પરેશાન થઈ ગયા છે. અને ભારે વરસાદને કારણે ક્યાંક કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો, ક્યાંક થોડો વરસાદ વરસ્યો, પરંતુ હાલત બધી જ જગ્યાએ સરખી છે. અને કોઈ નેતા આવે, મોટા અધિકારીઓ આવે એટલે રોડ રસ્તા જે હંમેશા લોકો જેનાથી ત્રસ્ત થતા હોય કેટલા સફાચટ થઈ જાય, કેટલા સરસ બને, એ આપણે દર વખતે જોતા હોઈએ છીએ. અને આ આપણી જે વ્યથા છે, સામાન્ય લોકોની જે વ્યથા છે, એવો જ કંઈક આન્સર, એવો જ કંઈક જવાબ આ વખતે ગુજરાત હાઈકોર્ટે પણ આપ્યો છે. સવાલ પણ કર્યા છે અને એ પણ કહ્યું છે કે શું હવે સારા રસ્તા માટે આપણે મોટા સાહેબને બોલાવવા પડશે? ગુજરાત હાઈકોર્ટે આજે ઉધડો લીધો છે. ફરી એક વખત તંત્રનો એ રખડતા ઢોરની વાત હોય, એ ખરાબ રસ્તાની વાત હોય, ગુજરાત હાઈકોર્ટે સવાલ પૂછ્યા છે કે ક્યારે આ રસ્તાનું સમારકામ કરવામાં આવશે, ક્યારે જનતાને સારા રસ્તા મળશે. વધુ વિગત સાથે દિવ્યા આપણી સાથે જોડાઈ ગયા છે. દિવ્યા, ગુજરાત હાઈકોર્ટે શું અવલોકન કર્યું છે, શું ટિપ્પણી કરી? કૃષ્ણા, રોડ ટ્રાફિક અને ઢોરને લઈને આજનો મહત્વનો એક શબ્દ રહ્યો કે સાહેબને હવે બોલાવવા પડશે. કારણ કે મોટા સાહેબ જ્યારે શહેરમાં આવતા હોય છે ત્યારે ફોર્સ તૈનાત કરી દેવામાં આવતી હોય છે અને રોડ રસ્તા સુધારી દેવામાં આવતા હોય છે. ટ્રાફિક વ્યવસ્થા પણ વ્યવસ્થિત ચાલતી હોય છે. તે બાબતની ટકોર પણ આજે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી. અને પોલીસ કર્મીઓ, જે ટ્રાફિક જવાનો હોય છે, કે જે પોલીસ કર્મીઓ હોય છે, જે પાનની લારી ઉપર કે પાનની દુકાનો ઉપર ઊભેલા લોકો સમાન તેમને ગણાવવામાં આવ્યા છે. એટલા માટે કે યોગ્ય કામગીરી નથી કરતા તેવી અરજદારની જે રજૂઆત હતી અને તેને લઈને કેટલીક મૌખિક ટકોર ગુજરાત હાઈકોર્ટે પણ કામગીરીને લઈને કરી હતી અને સરકારને આડે હાથ લીધી હતી. હવે રોડ ઉપર આ કામ દેખાવું જોઈએ, કાગળ પર ન દેખાવું જોઈએ. કારણ કે ટ્રાફિક, રોડ અને બેફામ પાર્કિંગ થાય છે તે રાજ્યની સમસ્યા બની ગઈ છે. હવે શહેર પૂરતી સમસ્યા નથી રહી. તેને લઈને ગુજરાત હાઈકોર્ટે સરકારને આજે આડે હાથ લીધી હતી. બિલકુલ દિવ્યા, આભાર આપનો તમામ વિગત માટે. અને ગુજરાત હાઈકોર્ટે જૂનાગઢ જિલ્લાના કલેક્ટરને પણ નોટિસ પાઠવી છે. એની પાછળનું કારણ એ છે કે પ્લાસ્ટિક પર જ્યારે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો પછી પ્લાસ્ટિકનો ઉપયોગ મોટા પાયે આટલી રીતે કેવી રીતે થઈ રહ્યો છે? ગુજરાત હાઈકોર્ટે કેટલાક વેધક સવાલ પણ કર્યા છે. કારણ કે પ્લાસ્ટિક આપણને ખબર છે કે પર્યાવરણને કેટલું મોટું નુકસાન પહોંચાડે છે અને પ્લાસ્ટિકના પ્રતિબંધ પર આટલી બધી ગાઈડલાઇન્સ પણ જાહેર કરાઈ છે, પરંતુ એનું પાલન નથી થતું.
સૌરાષ્ટ્રનો ખૂબ મોટો મેળો ગણાતો આ રાજકોટનો મેળો કે જ્યાં સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાંથી પણ લોકો આવતા હોય છે, પરંતુ રાજકોટના ટીઆરપી ગેમ ઝોન કાંડ બાદ પણ તંત્ર કેટલું જાગ્યું છે તે સવાલ થાય, કારણ કે લોકમેળાને લઈને 45 જેટલી એસઓપી તો જાહેર કરવામાં આવી, પરંતુ તેમાંથી પાલન કેટલાનું થયું તે સૌથી મોટો સવાલ થાય. વિગત મેળવશું મયુર સોની પાસેથી. જી મયુર. કૃષ્ણા, દર વખતે થાય છે કે કોઈ મોટી દુર્ઘટના થાય પછી આરંભે શુરાની કહાવત છે તે અહીંયા લાગુ પડતી હોય તેવું લાગે છે. રાજકોટની અંદર જન્માષ્ટમીનો 5 દિવસનો લોકમેળો યોજાવાનો છે, અને લોકમેળા પહેલા મોટી એમ કહી શકાય કે ફૂલીને ફાળકા થઈ જાય તેવી કલેક્ટર તંત્રએ જાહેરાત કરી હતી કે આ વખતે સરકારી એસઓપીનું પાલન કરવામાં આવશે, રાઇડો છે એના ફાઉન્ડેશન ભરાવવામાં આવશે, આ કરાશે તે કરાશે, લોકોને આંજી દેવાની વાત કરવામાં આવી હતી. પરંતુ વાસ્તવિકતા એ છે કે લોકમેળાની અંદર જ સરકારની એસઓપીની ધજ્જિયા ઉડાવતી હોય એ પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. એક તરફ સોઇલ ટેસ્ટની વાતો કરવામાં આવી રહી છે, બીજી તરફ કહેવામાં આવે છે કે 4 થી 5 દિવસના લોકમેળાની અંદર આ પ્રકારના કોઈ નિયમોની જરૂર નથી. એટલે છટકબારી પહેલેથી જ રાખવામાં આવી હતી. છેલ્લા 15 દિવસથી કલેક્ટર ખુદ એવું ગાણું ગાતા હતા કે સરકારની જે એસઓપી છે, મુખ્યમંત્રીનું જે માર્ગદર્શન અને સરકારના જે નિયમો છે તેનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. પરંતુ અહીંયા જિલ્લા કલેક્ટર પ્રભાવ જોશી પોતે પાણીમાં બેસી ગયા હોય અને લોકમેળા આયોજન સમિતિએ જાણે નિયમોનો ભંગ કરવા માટેનું બીડું ઝડપ્યું હોય એ પ્રકારનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. રાઇડના જે સંચાલકો છે એ પણ સંદેશ ન્યૂઝ સમક્ષ આવીને ખુલ્લેઆમ કહી રહ્યા છે કે અહીંયા આ પ્રકારની એસઓપી છે એ મુજબ કામ નહીં થાય, ફાઉન્ડેશનની જરૂર નથી, અમે સોઇલ ટેસ્ટ કરાવીને જે ચકેડી છે તે ઊભી કરી દેશું. એટલે લોકોના જીવ સાથે ખુલ્લી રમત રમાતી હોય તે પ્રકારનું આયોજન અત્યારે અહીંયા જોવા મળી રહ્યું છે.